એસઆઈઆર કામગીરી સંદર્ભે માન્ય રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિનો પ્રતિભાવ લેવામાં આવ્યો તથા તેઓને મુસદ્દા મતદાર યાદી અને એએસડી યાદી આપવામાં આવી। મારું નામ શાહ વિકાસ જીતેન્દ્ર કુમાર, ભારતીય જનતા પાર્ટી પ્રતિનિધિ, BLA 1 116 નડિયાદ વિધાનસભા। આપણે સૌ જાણીએ છીએ તેમ તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યોમાં એસઆઈઆરની કામગીરી અમલીકરણમાં મૂકવામાં આવી હતી, જેના તબક્કા 1નો અંતિમ દિવસ એટલે 19/12/2025 આજે એસઆઈઆર 1ની પૂર્ણ કામગીરી થઈ ગઈ છે અને જે મતદાર યાદીમાં સુધારણા કરવાની ઝુંબેશ હતી તેમાંથી એબસન્ટ, શિફ્ટેડ અને ડેથ થયેલા મતો બાદ નવી ડ્રાફ્ટ મતદાર યાદી આજે ચૂંટણી પંચના આદેશથી ખેડા જિલ્લાના કલેક્ટર આદરણીય શ્રી અમિત પ્રકાશજી યાદવના અધ્યક્ષસ્થાનની બેઠકમાં આ યાદી તથા બૂથ વાઇઝ એએસડી કોપી અમોને સુપ્રત કરવામાં આવી છે। આજથી તબક્કા 2નું કામ શરૂ થયેલ છે, જે 18 જાન્યુઆરી 2026 સુધી આ કામગીરી ચાલશે, જેમાં જે નોટ મેપિંગમાં મતદારો છે અને એબસન્ટ અને શિફ્ટેડ મત છે એ મતદારો વાંધા અરજી દાખલ કરી શકશે અને ચૂંટણી પંચ દ્વારા જે નોટ મેપિંગ મતદારો છે તેમને જે પણ ડોક્યુમેન્ટ્સની જરૂર હશે તે BLOના મારફતે નોટિસના માધ્યમથી પાઠવવામાં આવશે અને જરૂરી પુરાવા રજૂ થયે તેમના મત આપોઆપ એસઆઈઆરની મતદાર યાદીમાં દાખલ કરવામાં આવશે। અત્યાર સુધીમાં ખૂબ મહેનત અને પ્રામાણિક પ્રયત્ને સરકારી તંત્ર અને પાર્ટીના કાર્યકરોએ હળીમળી અને આ એસઆઈઆરની કામગીરી તબક્કા 1ની કામગીરી પૂર્ણ કરી છે। તબક્કા 2નું કામ ખૂબ ગંભીરતાથી ચીવટપૂર્વક કરવાનું છે, ત્યારે આવો સૌ સાથે મળી અને ભારતીય ચૂંટણી પંચના આ ભગીરથ પ્રયાસોને આપણે પૂર્ણ કરાવીએ અને 0 એરર સાથે સાચી મતદાર યાદી પ્રસિદ્ધ થાય તેમાં આપનો પૂર્ણ સહયોગ અર્પણ કરીએ।